નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ બેંક ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં એકમ 3 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એકમ આપણે જોઈ રહ્યા છે અને એમાં લોકશાહી અને શિક્ષણ એ મુદ્દો એ આપણે ચાલુ કર્યો છે, જેમાં આજે આપણે વાત કરવાના છીએ લોકશાહીના પાયાના મૂલ્યો. તો લોકશાહીના પાયાના મૂલ્યો કયા કયા છે? સમાનતા, બંધુત્વ, વ્યક્તિ સન્માન, ન્યાય અને પરિવર્તનમાં શ્રદ્ધા. લોકશાહીનો જે પાયો છે એ પાયાના વિચારની અંદર જ મનુષ્યનું કલ્યાણ થાય એનો એક મહત્વનો મુદ્દો ગણવામાં આવે છે અને એને ધ્યાનમાં રાખીને એના કેટલાક પાયાના મૂલ્યોનો અભ્યાસ આપણે કરવાનો છે. એમાં પહેલું છે સ્વતંત્રતા. તો લોકશાહીમાં દરેક નાગરિકને વિચાર અને વાણીની સ્વતંત્રતા આપવામાં આવે છે. ત્યારબાદ પોતાના વિચારોને એ અભિવ્યક્ત કરી શકે, એની બીજાની સામેની રજૂઆત કરી શકે, એની માટેની પણ સ્વતંત્રતા એને આપવામાં આવે છે. ત્યારબાદ એ જે તે વ્યક્તિને પોતાની પસંદગીનું સ્વાતંત્ર્ય અને માન્યતા પ્રમાણેનું જીવન પ્રણાલી પણ જીવવાની એને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે એ ઈચ્છે એ પ્રમાણેની જીવન પ્રણાલીથી પોતાનું જીવન એ વિતાવી શકે છે. એટલે કે લોકશાહીની અંદર જે પાયાના મૂલ્યોમાં સ્વતંત્રતા એ મૂલ્ય જે છે એની અંદર વ્યક્તિ એ લોકશાહી સમાજની અંદર વાણી, વિચાર, પોતાની અભિવ્યક્તિ એ બધી જ બાબતોનું એને સ્વતંત્રતા એ મળેલી છે. બીજો એનો પાયાનો મૂલ્ય છે સમાનતા. સમાનતા એટલે કે સરખાપણું. અને આ સમાનતા એ લોકશાહીની ધરોહર એ ગણવામાં આવે છે. લોકશાહી સમાજની અંદર દરેક માણસને સમાન ગણવામાં આવે છે. હા, એક સરખી ગણવામાં આવતી નથી, પણ સમાન. તો કઈ બાબતે? તો ન્યાયની બાબતે, હકની બાબતે એ બધાને સમાન ગણવામાં આવે છે. પછી એ વ્યક્તિ એ ઉચ્ચ વર્ણનો હોય, મધ્યમ વર્ગનો હોય કે નિમ્ન વર્ગનો હોય, ગરીબ હોય કે તવંગર હોય, પરંતુ બધી વ્યક્તિઓને લોકશાહી સમાજની અંદર સમાન ગણવામાં આવે છે. કે પછી હકની બાબતમાં હોય કે કોઈ ન્યાયની બાબતમાં હોય. એટલે એ લોકશાહીનો પાયાનો મૂલ્ય છે સમાનતા. ત્રીજું મૂલ્ય છે બંધુત્વ. બંધુત્વ એટલે કે ભાઈચારો. લોકશાહી સમાજની અંદર વ્યક્તિ એ એકબીજાની સાથે સંપીને ભાઈચારાની ભાવનાથી જીવે, એકબીજાની સાથે મદદની ભાવનાથી, સન્માનની ભાવનાથી જીવે, એને એ બંધુત્વ કહેવામાં આવે છે. એટલે કે એકબીજાની સાથે મૈત્રીના ભાવથી, સહિયારાપણાના ભાવથી એ જીવન જીવવાનું છે. આગળનો પાયાનો મૂલ્ય છે વ્યક્તિ સન્માન. લોકશાહી જીવનની અંદર, લોકશાહી સમાજની અંદર દરેક વ્યક્તિ કે જેને પોતાનું આગવું સન્માન છે, આત્મસન્માન પણ છે અને સામેની વ્યક્તિનું સન્માન એ પણ જળવાય, એ પણ ખૂબ જ મહત્વનું છે. એ પણ એક પાયાનું મૂલ્ય છે કે આપણે કોઈનું અપમાન કરી શકીએ નહીં. લોકશાહી સમાજની અંદર દરેક વ્યક્તિનું સન્માન જળવાય, એનું માન જળવાય, એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે એના પાયાના જે મૂલ્યો છે એની અંદર આ સન્માનની જે વાત છે એ પણ ખૂબ જ મહત્વનો મૂલ્ય બની જતું હોય છે. ત્યારબાદ છે ન્યાય. લોકશાહીના ન્યાયમાં દરેક નાગરિકને શ્રદ્ધા છે કે લોકશાહી સમાજની અંદર અમને ચોક્કસ કોઈ બાબતે અન્યાય થયો છે તો એમાં અમને ચોક્કસ ન્યાય મળશે, એવી અમને શ્રદ્ધા છે. અને કહેવાય છે કે શિક્ષણની અંદર જે સ્થાન મૂલ્યાંકનનું છે એ જ સ્થાન એ લોકશાહીની અંદર ન્યાયનું છે. અને કોઈને અન્યાય ન થાય એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે જ્યાં ન્યાયની અભાનતા જોવા મળશે, જ્યાં ન્યાયની સભાનતા જોવા નહીં મળે, ત્યાં આ સ્વતંત્રતા, બંધુત્વ, સન્માન, આ બધા જ જે પાયાના મૂલ્યો છે એ કોઈ જ કામના નથી. એટલે કે નિરર્થક છે. એટલે કે ન્યાય, લોકશાહી સમાજની અંદર ન્યાય મળવો એ ખૂબ જ મહત્વનો છે, એક પાયાનું મૂલ્ય ગણાય છે. અને ત્યારબાદ છે પરિવર્તનમાં શ્રદ્ધા. તો લોકશાહી સમાજની અંદર જડતા એ ન હોવી જોઈએ. સમય બદલાતા જેમ જે પણ પરિવર્તનો સમાજની અંદર આવતા હોય એને સ્વીકારવા પડે અને એની સાથે તાલમેલ સાધીને એ પ્રમાણે આગળ જીવવું પડે. એટલે કે પરિવર્તન પણ સ્વીકારવું પડે છે. આ પણ એના પાયાના મૂલ્યો છે. એટલે કયા પાયાના મૂલ્યો કયા? સમાનતા, બંધુત્વ, વ્યક્તિ સન્માન, ન્યાય અને પરિવર્તનમાં શ્રદ્ધા. આટલા છે લોકશાહી પાયાના
મૂલ્યો. અને આ ખાસ મહત્વનો ક્વેશ્ચન છે કે તમારે એને સારી રીતના યાદ કરી અને વ્યવસ્થિત નોંધના સ્વરૂપમાં પોતાના ચોપડાની અંદર લખવાનો રહેશે. હવે આગળ આપણે જોઈએ કે લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ. તો લોકશાહી સમાજની અંદર શિક્ષિત નાગરિક કે જે લોકશાહીની સફળતા માટેની પૂર્વ શરત છે. લોકશાહીની સફળતાનો આધાર એ જ શિક્ષણ છે. એટલા માટે જ લોકશાહી કે જેને નેતૃત્વની પ્રયોગશાળા એવું કહેવામાં આવે છે. લોકશાહીનો વિકાસ એ શિક્ષણના પરિણામે જ આપણને જોવા મળે છે. ત્યારે આવા લોકશાહી શાસન વ્યવસ્થામાં શિક્ષણ એ કેવા પ્રકારનું હોવું જોઈએ, કેવા સ્વરૂપનું હોવું જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ, તો એની આપણે વાત કરવાના છીએ. એમાં શિક્ષણના હેતુઓ એ આપણે આજે જોવાના છીએ. તો કયા કયા શિક્ષણના હેતુઓ છે? પહેલું છે આત્મસાક્ષાત્કારનો હેતુ, બીજું છે માનવીય સંબંધોનો હેતુ, ત્રીજો છે આર્થિક કાર્યક્ષમતાનો હેતુ અને ચોથો છે નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વનો હેતુ. હવે આ જે હેતુઓ છે એ હેતુઓની અંદર કયા કયા પેટા મુદ્દા આવે છે એનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું છે આત્મસાક્ષાત્કારનો હેતુ. તો આ હેતુની અંતર્ગત કઈ કઈ બાબતો એ આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કરાવવાની હોય છે? તો પહેલું છે પૃચ્છાશીલ મનનો વિકાસ. પૃચ્છાશીલ એટલે કે જેને સતત પ્રશ્નો પૂછવા માટેનું મન થયા કરે એવા પૃચ્છાશીલ મનનો વિકાસ એ આપણે કરવાનો છે. આપણે વિદ્યાર્થીઓને વર્ગની અંદર બેસાડી દેવાના નથી, પણ એમને પ્રશ્નો પૂછતા કરવાના છે કે આપણે જે કંઈ પણ વર્ગકાર્યની અંદર ભણાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીને મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે અને એ પ્રશ્ન પૂછતો થાય એવો વિકાસ એ આપણે વિદ્યાર્થીઓનો કરવાનો છે. અધ્યયનના સાધનો પર નિપુણતા એ પ્રાપ્ત કરવાની છે. અધ્યયન એટલું માત્ર બોલીને કરાવી દેવાનું નથી, પરંતુ જુદા જુદા સાધનોનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને એમાં નિપુણ બનવાનું છે. કૌશલ્યપૂર્વકનું શ્રવણ અને નિરીક્ષણ કરાવતા શીખવવાનું છે. કૌશલ્યપૂર્વક શ્રવણ કરે, માત્ર સાંભળી જ લેવાનું નહીં, પરંતુ કૌશલ્યપૂર્વક એમાં કૌશલ્ય પ્રાપ્ત કરવાનું છે અને નિરીક્ષણ શક્તિ પણ એ વિકસાવવાની છે. ફુરસતના સમયનો ડાપણભર્યો ઉપયોગ કરે એ પણ આપણે એમને શીખવવાનું છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ આગળ આવી ગયું છે અને કોમ્પ્યુટર છે કે મોબાઈલ છે એના કારણે આપણો ઘણો સમય એની પાછળ વેડફાતો હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ એ ફુરસતના સમયનો સદુપયોગ કરે, વિજ્ઞાન અને ટેકનોલોજી આવી છે તો એનો હકારાત્મક રીતે ઉપયોગ કરે અને પોતાની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, કંઈક વધારે નવીન જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ એની માટે આ જે નવા નવા મોબાઈલનો ઉપયોગ કરીએ તે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને ફુરસતના સમયનો ડાપણભર્યો ઉપયોગ કરવાનો છે, સમયને વેડફવાનો નથી. કારણ કે કહેવાય છે કે જો તમે સમયને વેડફશો તો સમય તમને વેડફી દેશે. એટલે જ્યારે જે સમય આપણને મળ્યો છે ત્યારે આપણે એનો યોગ્ય રીતના ઉપયોગ કરવાનો રહે છે. સૌંદર્યનું અનુભવન કરાવવાનું છે. વિદ્યાર્થીઓ જે તે વસ્તુની અંદર, જે તે બાબતની અંદર સૌંદર્યનું અનુભવન કરે, સૌંદર્ય અનુભવે, સૌંદર્ય જોતા થાય એવી દ્રષ્ટિ આપણે વિદ્યાર્થીઓને કેળવવાની છે. તો આટલી બાબત છે આત્મસાક્ષાત્કારના હેતુની અંદર બાળકોને આપણે શીખવવાની છે. ત્યારબાદ છે માનવીય સંબંધોનો હેતુ. તો એની અંદર અન્ય સાથે ભાર વિનાનો વ્યવહાર, સામેની વ્યક્તિ સાથે ભાર વિનાનો વ્યવહાર કરતા આપણે એમને શીખવવાનું છે. તોછડાઈથી વાત કરતા નહીં, પરંતુ વિનમ્ર બની અને વાત કરે એવી રીતનું શિક્ષણ એ આપણે આ બાળકોને આપવાનું છે. માનવ મૂલ્યોને અગ્રતા આપવાની છે. જે પણ માનવ મૂલ્યો છે એ માનવ મૂલ્યો એ વિદ્યાર્થીઓની અંદર આવે એને આપણે અગ્રતા આપવાની છે. એકબીજાને મદદ કરવાની ભાવના, એકબીજાને માફી આપવાની ભાવના, પ્રેમની ભાવના, આ બધી ભાવના, આ બધા મૂલ્યો એ વિદ્યાર્થીઓની અંદર આપણે વિકસાવવાના છે. સહાધ્યાયી મૈત્રીનું અનુભવન. સહાધ્યાય એટલે કે વર્ગખંડની અંદર જેની સાથે અભ્યાસ કરે છે, કોઈનો સહાધ્યાયી મિત્ર છે, એની સાથેની ભાવના એની પ્રેમાળ હોય, એની સાથે એનો જે કંઈ પણ ભાવ હોય એ સમજી શકે એવું અનુભવનની ભાવનાને એને મેળવવાનું રહે છે. ત્યાર પછી પરસ્પર સહકાર. એ મૂલ્યો એ વિદ્યાર્થીઓની અંદર આપણે શીખવવાના છે કે એકબીજાને મદદની ભાવના, એકબીજાને સહકારની ભાવના એ કેળવવાની છે. જવાબદાર વ્યક્તિનું સ્થાન. રોજિંદા જીવન વ્યવહારમાં લોકશાહી વ્યવહાર. લોકશાહી
જો આપણે લોકશાહી સમાજની અંદર જીવીએ છીએ, આપણને લોકશાહી જીવન જીવવું ગમે છે, તો કોઈની પણ ઉપર આપણે સત્તા જમાવવાની વાત કરવાની નથી. જો આપણને કોઈનું ગુલામ બનવાનું ન ગમતું હોય તો કોઈ આપણો ગુલામ શા માટે બને? એટલે આપણા રોજિંદા જીવન વ્યવહારની અંદર પણ લોકશાહી વાળું જ જીવન એ આપણું જીવવું જોઈએ. ક્યારે કોઈને આપણી હાથ નીચે દબાવવાની વાત કરવી જોઈએ નહીં અને બીજાની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. આટલી વાત થઈ માનવીય સંબંધોના હેતુની. હવે ત્રીજો મુદ્દો જોઈએ, આર્થિક કાર્યક્ષમતાનો હેતુ. તો એની અંદર ઉત્કૃષ્ટ કામગીરી માટેનું ગૌરવ હોવું જોઈએ. વિદ્યાર્થી જે કંઈ પણ કામ કરે એ સારી રીતના કરે, એનું ગૌરવ એને પ્રાપ્ત થાય, ગૌરવ મેળવે, ગૌરવ કેળવતા થાય એ રીતનું આપણે એમને શીખવવાનું રહે છે. ત્યાર પછી કાર્યમૂલક પ્રત્યે જોગ, કાર્ય કરવાનું, કાર્ય કરતા થાય એની પ્રત્યેનો જોગીને ઝુકાવ, કામથી ભાગવાની વાત કરવી જોઈએ નહીં. વ્યવસાયની વિચારપૂર્વક પસંદગી કરવાની છે. જે મળ્યું એની અંદર જતા રહીએ એવું નહીં. આપણને કઈ બાબતમાં રસ છે એનો વિચાર કરી અને એ પ્રમાણેની પસંદગી એ આપણે કરવાની છે. કાર્યમાં સફળતા માટે ઝૂઝવાનું છે. ક્યારે હરી જવાનું નથી, નસીપાસ થવાનું નથી, પણ સતત સફળતા મેળવવા માટે આપણે ઝૂઝતા રહેવાનું છે, મહેનત કરતા રહેવાનું છે. અને મહેનત કરીશું તો ચોક્કસ એનું ફળ એ મળતું જ હોય છે. એટલે કે કાર્યની અંદર સફળતા માટે આપણે ઝૂઝવાનું છે. આર્થિક સલામતીની પ્રાપ્તિ કરવાની છે. સમય જેમ જેમ જે સમય આવતો જાય એ પ્રમાણે જો અભ્યાસનો સમય હોય તો પૂરેપૂરો અભ્યાસ કરી લેવાનો, આગળ વ્યવસાયની પસંદગી કરવાની છે તો યોગ્ય વ્યવસાય પસંદ કરી લેવાનો અને આર્થિક સલામતી પણ છે એને પ્રાપ્ત કરી લેવાની રહે છે. યોગ્ય ઉંમરે એ સ્થાયી આપણે થઈ જવાનું રહે છે. એટલે આટલી બાબતો છે આર્થિક કાર્યક્ષમતાના હેતુની અંદર. ચોથો મુદ્દો જોઈએ તો નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વનો હેતુ. તો એમાં માનવની જરૂરિયાતોને સમજવાની છે. કોને કઈ જરૂરિયાત છે એ આપણે સમજવાની રહે છે. વિશ્વસનીય માહિતીની પ્રાપ્ત કરવી. કોઈ પણ માહિતી એ વિશ્વસનીય હોય એ ખાસ ધ્યાનમાં રાખવું. કોઈ પણ માહિતી જ્યારે આપણે પ્રાપ્ત કરીએ ત્યારે એ સાચી હોય, વિશ્વસનીય હોય એવી જ માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે. કોઈ પણ એવી જૂઠાણી બાબતો જ્યારે રજૂ થઈ હોય ત્યારે એવી બાબતો ઉપર આપણે વિશ્વાસ કરવાનો નથી. અન્યના મંતવ્યોનું ગૌરવ કરો. ક્યારેક કોઈ આપણને કોઈ બાબતે મંતવ્ય આપે, એમનો સુઝાવ આપે ત્યારે એમની વાતને અસ્વીકાર કરવો, એ વાતને પાડી દેવી કે ન સાંભળવું એવું ક્યારે કરવાનું નથી. પરંતુ અન્ય જે પોતાનું મંતવ્ય આપે છે તો એનું ગૌરવ કેળવવાનું છે, એને સ્વીકારવાનું છે. કુદરતી સ્ત્રોતોનું રક્ષણ કરવાનું છે. આપણને હવા, પાણી જે મફતમાં મળી રહ્યું છે કુદરત તરફથી એનું આપણે રક્ષણ કરવાનું છે. અત્યારે જો આપણે એને સાચવીશું તો આપણી આવનારી પેઢી એને જીવી શકશે. બાકી પાણીની જો અત્યારે આપણે વ્યય કરીશું, હવા પ્રદૂષણ કરીશું, અવાજ પ્રદૂષણ કરીશું તો આપણી આવનારી પેઢી માટે એ ઘણું તકલીફ વાળું બનવાનું છે. એટલે હંમેશા કુદરતી સ્ત્રોતો જે છે એનું આપણે રક્ષણ કરવાનું છે. લોકશાહી પ્રત્યે વફાદારી કેળવવાની છે. જો આપણને ગુલામ બનવું ન ગમતું હોય તો કોઈને પણ આપણે આપણા ગુલામ બનાવવાના નથી. એટલે કે લોકશાહી પ્રત્યે આપણે વફાદારી કેળવવાની છે અને વિશ્વ કલ્યાણનું ચિંતન કરવાનું છે. પોતાની જાતનું જ નહીં, મારા સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એની ઉપર એ ચિંતન કરવાનું છે. સ્વનો વિચાર નહીં પરંતુ સર્વનો વિચાર આપણે કરવાનો છે. એટલે આટલી બાબત થઈ નાગરિક તરીકેના ઉત્તરદાયિત્વના હેતુની. તો સ્વાધ્યાય કાર્યની અંદર તમારે લોકશાહીના પાયાના મૂલ્યો અને લોકશાહીમાં શિક્ષણનું સ્વરૂપ કે જેમાં શિક્ષણના હેતુ આ બંને મુદ્દા વિશે નોંધ લખવાની રહેશે. આભાર. નમસ્કાર કાર્યકર્તાઓ. કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં એકમ 3 શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એમાં આપણે એક મુદ્દો શરૂ કર્યો છે. એ છે લોકશાહી અને શિક્ષણ, કે જેમાં અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે લોકશાહીની સંકલ્પના જોઈ ગયા, એના પાયાના મૂલ્યો જોઈ ગયા, લોકશાહી શિક્ષણનું સ્વરૂપ એ આપણે શરૂ કર્યું છે અને એની અંદર આજે આપણે જોવાના છીએ અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, શાળાનું સ્વરૂપ, શિક્ષક અને વિદ્યાર્થી. આ 5 મુદ્દા એ આજે આપણે જોવાના છીએ. એમાં પહેલો મુદ્દો છે અભ્યાસક્રમ. તો લોકશાહી શિક્ષણનો હેતુ
સાથે સાથે આ બીજી બધી અનૌપચારિક શિક્ષણ દ્વારા પણ ઘણું બધું શીખતો હોય છે. વિદ્યાર્થીમાં લોકશાહી મૂલ્યો પાંગરે એને લગતી કેટલીક પ્રવૃત્તિઓ એ પણ અભ્યાસક્રમની અંદર આવરી લેવી જોઈએ. લોકશાહી એ સ્વતંત્રતાને પોષે છે. લોકશાહી એટલે શું? સ્વતંત્રતા, જ્યાં લોકો માટે ચાલતું એવું શાસન કે જ્યાં દરેકને વાણી સ્વતંત્રતાનો હક છે, વિચાર સ્વતંત્રતાનો હક છે, દરેક બાબતે સ્વતંત્રતા મળેલી છે. એટલે લોકશાહીની વાત કરીએ એટલે સ્વતંત્રતા એ આપણને દેખાઈ આવે. એમાં સમાનતા, બંધુત્વ અને વ્યક્તિ સન્માન કે જેની માવજત કરવામાં આવે છે. આથી લોકશાહી જે શિક્ષણ છે એનો અભ્યાસક્રમ એ લવચીક હોવો જોઈએ. કોઈ એક જૂની બાબતોને પકડીને બેસી રહેનારો નહીં, પરંતુ સમયની સાથે પરિવર્તન લાવનારો અભ્યાસક્રમ એ હોવો જોઈએ. વ્યક્તિગત તફાવતો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના એ લોકશાહીની અંદર કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે જીવન જીવવાની કળા એ અભ્યાસક્રમ વડે આપણને પ્રાપ્ત થતી હોય છે. તો લોકશાહી કે જેનો હેતુ એ આદર્શ નાગરિકના સર્જન કરવાનો હોય તો એનો અભ્યાસક્રમ એ પણ આદર્શ નાગરિકોનું સર્જન થાય એ રીતનો હોવો જોઈએ. બીજો મુદ્દો છે શિક્ષણ પદ્ધતિ. પ્રગતિ અને સક્રિયતા એ લોકશાહીના ચાવીરૂપ લક્ષણો છે. લોકશાહીના શિક્ષણની પદ્ધતિ એવી છે ક્રિયાત્મક. લોકશાહીનું શિક્ષણ એ પ્રવૃત્તિલક્ષી પદ્ધતિને વધારે પસંદ કરે છે કે એકની એક રીતનું શિક્ષણ નહીં, વર્ગખંડની અંદર શિક્ષક આવે અને બોલે અને વિદ્યાર્થીઓ સાંભળીને શીખી લે એવું નહીં, પરંતુ લોકશાહી એક એવી પદ્ધતિને વધારે પસંદ કરે છે પ્રવૃત્તિલક્ષી કે વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાંથી કંઈક નવું શીખે એ રીતની શિક્ષણ પદ્ધતિ. લર્નિંગ બાય ડુઈંગ, જાતે કંઈક કરી અને શીખવાનો એ અહીંયા આગ્રહ રાખવામાં આવે છે. એટલે કે લોકશાહી શિક્ષણ પદ્ધતિમાં કેટલાક લક્ષણો એ હોવા એ ખૂબ જ અનિવાર્ય છે. તો કઈ બાબતો એ લોકશાહી શિક્ષણ પદ્ધતિની અંદર હોવી જોઈએ? તો વિદ્યાર્થીઓને વિભિન્ન પરિસ્થિતિઓ વિશે પોતાના મંતવ્યો આપવા અને ચર્ચા કરવા માટે એવી પદ્ધતિ હોવી જોઈએ. અગાઉ વાત કરીએ કે શિક્ષક આવીને બોલી જ જાય અને વિદ્યાર્થીઓ સાંભળે એ રીતનું નહીં, પરંતુ વિદ્યાર્થીઓની આગળ એવી જુદી જુદી જાતની પરિસ્થિતિઓ એ વિદ્યાર્થીઓની સમક્ષ આપણે મૂકવાની કે પરિસ્થિતિ માટે વિદ્યાર્થીઓના પોતાના શું મંતવ્યો છે, એમનો શું અભિપ્રાય છે, તો એ વર્ગ સમક્ષ રજૂ કરે અને એકબીજાની સાથે ચર્ચા કરતા થાય, શિક્ષક સાથે ચર્ચા કરતા થાય એવી પદ્ધતિનો એ ઉપયોગ કરવાનો છે. શિક્ષકે નહીં પરંતુ વિદ્યાર્થીઓ બોલતા થાય એવું પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય રાખવાનું છે. સ્વતંત્ર વિચારણા કરતો થાય એવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. શિક્ષક પીરસે એટલું જ ભાથું વિદ્યાર્થી મેળવે એવું નહીં, પરંતુ જે તે બાબત માટે પોતે શું વિચારે છે, તો એની સ્વતંત્ર વિચારણા શું છે એવી એ પોતે રજૂ કરતો થાય એવી પદ્ધતિ એ આપણે ઉપયોગમાં લેવાની છે. શિક્ષણ પદ્ધતિ એ કેમ વિચારવું અને શું વિચારવું એ આપણને શીખવતી હોય છે. કોઈ પણ બાબત બની તો એ કેમ બની અને શું બની એ વિચારવાનું કામ એ શિક્ષણ પદ્ધતિનું હોય છે. એટલે શિક્ષણની પદ્ધતિ એવી હોવી જોઈએ તો ચિંતનાત્મક હોવી જોઈએ, જે કે એની માટે વિદ્યાર્થીને ચિંતન કરવું પડે એવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ત્રીજો મુદ્દો છે શાળાનું સ્વરૂપ. તો લોકશાહી શાળા એ લોકશાહી ઢબે જ ચાલવી જોઈએ. સમાજની પ્રતિકૃતિ બનતી જોઈને શાળાને લોકશાહીની પ્રયોગશાળા એવું પણ કહેવામાં આવે છે. અને ક્યારેક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે લોકશાહીની પ્રયોગશાળા, તો એને ધ્યાનમાં રાખી અને લોકશાહી સમાજની અંદર એનો અભ્યાસક્રમ, એનું શાળાનું સ્વરૂપ, શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ પદ્ધતિ એ બધી બાબતોને સ્પષ્ટ કરો એવો પણ પ્રશ્ન ક્યારેક પૂછાતો હોય છે. શાળા એ સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી હોય, લોકશાહીના મૂલ્યોનું સંવર્ધન કરતી હોય છે. એટલે રાષ્ટ્રના ઉત્તમ નાગરિકોનું સર્જન કરતી હોય તેમજ વિદ્યાર્થીઓની અંદર નેતાગીરીના ગુણો એ વિકસાવતી હોવી જોઈએ. આપણે એવું ઈચ્છીએ છીએ કે એવો અભ્યાસક્રમ હોય કે આદર્શ નાગરિકો પેદા થાય, પરંતુ એનું ઘડતર એ ક્યાં થાય છે? તો શાળામાં થાય છે. અને એનું ઘડતર કરે છે કોણ? શિક્ષક. એટલે શાળાનું અંદર એનું ઘડતર જ્યારે થતું હોય ત્યારે એની અંદર નેતાગીરીના ગુણો એ વિદ્યાર્થીઓની અંદર વિકસે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શાળાની અંદર નિર્ણયો વિદ્યાર્થીઓની ઉપર લાદવામાં ન આવે, પરંતુ જે તે પરિસ્થિતિનો વિદ્યાર્થી જાતે સ્વીકાર કરે એવી એમને સ્વતંત્રતા આપણે આપવાની હોય છે. આને કહેવાય છે કે જ્યાં બંધન હોય ત્યાં વિકાસ થતો નથી. એટલે જો વિદ્યાર્થીઓની ઉપર એમને સ્વતંત્રતા જ આપવી હોય તો પછી આપણે એમને શાળાની અંદર પણ એ પ્રમાણેની સ્વતંત્રતા આપવાની છે કે એ
વિદ્યાર્થીઓ વધારે ખીલે, વધારે વિકસે, કંઈક નવું સર્જન કરનારા બને. આગળનો મુદ્દો છે શિક્ષક. દેશના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી એ લોકશાહીમાં કોના ખભા ઉપર છે? તો શિક્ષકના ખભા ઉપર છે. લોકશાહી શાળાનો શિક્ષક એ લોકશાહી મૂલ્યોની અંદર ઊંડી શ્રદ્ધા ધરાવતો હોય છે. એટલા માટે જ મુસ્ગ્રેવે કહ્યું છે કે શિક્ષક એ મહત્વની સામાજિક પદવી ઉપર છે. જે સમાજે તેનું ઘડતર કર્યું છે તે સમાજમાં જ તે બીજાઓનું ઘડતર કરવા માટે પાછો ફરે છે. પોતાની શિક્ષણ યાત્રા દરમિયાન એણે પોતે જ આત્મસાત કરેલા મૂલ્યો છે તેને સરળતાથી વિદ્યાર્થીઓની અંદર સંક્રમિત કરી શકે. કહેવાય છે કે આપણે શીખેલા હશું તો જ બીજાને શીખવી શકીશું. એટલે શિક્ષક જે સમાજની અંદર રહીને પોતે જે શીખીને આવ્યો છે, પોતાના જે અનુભવો છે, શિક્ષણ યાત્રાની અંદર એને જે મૂલ્યો આત્મસાત કર્યા છે, ગ્રહણ કર્યા છે, એ મૂલ્યો એ પોતાના વિદ્યાર્થીઓની અંદર સરળતાથી સંક્રમિત કરી શકે છે અને વિદ્યાર્થીની પ્રેરણા મૂર્તિ, એનો માર્ગદર્શક એ પણ બની શકે છે. એટલે હંમેશા શિક્ષક એ વિદ્યાર્થીઓની પાસે એનો સાથેનો જે વ્યવહાર છે એ પ્રેમપૂર્ણ હોવો જોઈએ, સહકારયુક્ત હોવો જોઈએ, નિખાલસ હોવો જોઈએ અને કોઈ પણ જાતના ભેદભાવ રહિત હોવો જોઈએ. તો જ વિદ્યાર્થી સરળતાથી એ શિક્ષકની પાસે આવીને પોતાની મૂંઝવણની રજૂઆત કરી શકે છે. એટલે તમારી પાસે આવી શકે એટલી સ્વતંત્રતા એ પણ શિક્ષક તરફથી વિદ્યાર્થીઓને હોવી જોઈએ. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળામાં સ્વતંત્રતા આપવામાં આવે છે. સ્વતંત્ર વિચાર વડે વિદ્યાર્થીને વિકસવાની તકો એ શાળાની અંદર આપવામાં આવે છે. શિક્ષણ એ વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણ મેળવવું એનો મૂળભૂત અધિકાર છે અને એ માન્યતા સાથે વિદ્યાર્થી સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે. કોઈ પણ જાતનો ઊંચ નીચનો ભેદભાવ ત્યાં શાળાની અંદર કરવામાં આવે અને દરેક વિદ્યાર્થી સમાન છે એ રીતના એની સાથેનો વ્યવહાર થાય અને શાળા સંચાલનમાં તેની ભાગીદારીનો સ્વીકાર પણ કરવામાં આવે. વિદ્યાર્થી એ સ્વયં શિસ્તનું પાલન કરે. શિસ્તમાં રાખવાને બદલે એ જાતે શિસ્તમાં રહેતો થાય એવી પદ્ધતિનો ઉપયોગ એ શાળાની અંદર કરવામાં આવે. એટલે આટલી વાત થઈ વિદ્યાર્થીની. તો વિદ્યાર્થી લોકશાહી સમાજની અંદર જો શાળાની બહાર પોલીસનું વાહન આવીને ઊભું રહે તેમ કહી શકાય કે લોકશાહી માટે શરમજનક બાબત ગણાતી હોય છે. એટલે ત્યારે આપણું વર્તન એ રીતનું, કોઈને માનહાનિ થાય, કોઈને ઈજા થાય એ રીતનું વર્તન એ શાળાની અંદર હોવું જોઈએ અને એકબીજાને માન આપનારા આપણે બનવાનું છે. એટલે કે જે લોકશાહીના જે પાયાના મૂલ્યો છે એને સાથે રાખી અને શિક્ષણની અંદર જોડાવાનું છે. જે સમાનતા છે, સરખાપણું છે, જે બંધુત્વ છે, ન્યાય છે, બધી જ બાબતો જે પાયાના મૂલ્યો છે, સ્વતંત્રતા છે, બધાને સાથે રાખી અને આગળ વધવાનું છે. તો હવે તમારી સ્વાધ્યાય કાર્યની અંદર આ જેટલા પણ મુદ્દા છે, અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, શાળાનું સ્વરૂપ, શિક્ષક અને વિદ્યાર્થી, એ બધા મુદ્દા ઉપર તમારે ટૂંકમાં લખવાનું રહેશે. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 2 ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ કે જેમાં એકમ 3 શિક્ષણ સમાજશાસ્ત્રીય આધારશિલા એકમ આપણે જોઈએ છીએ. એમાં ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે લોકશાહીના મુદ્દા વિશે, શિક્ષણ અને લોકશાહી એના વિશે જોઈ રહ્યા છીએ. હવે આજે એક નવો મુદ્દો આપણે શરૂ કરવાના છીએ અને એ છે આધુનિકીકરણ. તો આધુનિકીકરણની અંદર આપણે કેટલીક બાબતો જોવાના છીએ. તો પહેલામાં પહેલું છે આધુનિકીકરણની સંકલ્પના, આધુનિકીકરણની વ્યાખ્યા, આધુનિકીકરણનું સ્વરૂપ અને શિક્ષણ અને આધુનિકીકરણ. આટલી બાબતો એ આજે આપણે જોવાના છે. હવે આધુનિકીકરણ તો જે શિક્ષણ એ હેતુલક્ષી અને પરિવર્તનશીલ એવી પ્રક્રિયા છે. શિક્ષણ અને સમાજના પરસ્પર અવલંબનના કારણે સમાજની અંદર કેટલાક પરિવર્તનો, શિક્ષણની પ્રક્રિયામાં કેટલાક પરિવર્તનો એ આપણને જોવા મળે છે. તો એને માટે એમ કહી શકાય કે સમાજની અંદર પરિવર્તન લાવવા માટે શિક્ષણ પ્રક્રિયા એ ખૂબ જ મહત્વની છે અને સમાજની અંદર જે કંઈ પણ આધુનિકીકરણ આપણને જોવા મળે છે એની માટે પણ શિક્ષણ એ ખૂબ જ મહત્વનો એ ભાગ ભજવતું હોય છે. તો હવે આપણે આગળ જોવાના છે આધુનિકીકરણની સંકલ્પના. તો આધુનિકીકરણ કે જેને આપણે અંગ્રેજી શબ્દ એ મોડર્નાઇઝેશન એવો કહીએ છીએ અને જે મોડર્નાઇઝેશન શબ્દ છે એ મૂળ શબ્દ મોડર્ન પરથી બનેલો છે. એનો મૂળ શબ્દ જે છે તે છે મોડર્ન અને મોડર્ન એ મૂળ લેટિન શબ્દ છે અને એ લેટિન શબ્દ મોડો એના ઉપરથી બનેલો છે.
સમયનો જે વહેણ છે એની સાથે સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રોની અંદર જે પરિવર્તનો આવે છે એ પરિવર્તનોની સાથે એ ચાલવાનો પ્રયત્ન કરે છે અને એ જે પરિવર્તનોની સાથે ચાલવાનો એમાં પોતાની જાતને ઢાળવાનો પ્રયત્ન કરે છે એને જ આપણે આધુનિકીકરણ એવું કહી શકાય. માનવ પ્રયત્નના જે મહત્તમ પરિણામો છે એને મેળવવા માટે કોઈ પણ સમાજ એ જેટલે અંશે ભૌતિક અને માનવ સંસાધનનો ઉપયોગ કરે છે તેટલે અંશે એ આધુનિક છે. દરેક સમાજ માટે આધુનિક બનવું એ ખૂબ જ મહત્વનું છે. આધુનિકીકરણને શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં જો આપણે સમજવું હોય તો એનો અર્થ એ કંઈક અલગ જ આપણને જોવા મળે છે. હવે કેટલીક આધુનિકીકરણની કેટલીક આપણે વ્યાખ્યાઓ જોઈએ અને એ વ્યાખ્યાઓને આધારે આપણે આધુનિકીકરણની સંકલ્પના એ સ્પષ્ટ કરી શકીશું. તો પહેલામાં પહેલી એસ.એન. ઇસનસ્ટેડ કે જેમણે આધુનિકીકરણની વ્યાખ્યા આપી છે કે આધુનિકીકરણ એ સામાજિક તથા રાજકીય વ્યવસ્થામાં એક પ્રકારના પરિવર્તનની પ્રક્રિયા છે. તમે આધુનિકીકરણ કોને કહી શકો? તો એ સમાજ અને જે રાજકીય વ્યવસ્થા છે એની અંદર પરિવર્તન લાવે અને પરિવર્તનને જ આપણે આધુનિકીકરણ કહી શકીએ છીએ એવું એસ.એન. ઇસનસ્ટેડ કહે છે. ત્યારબાદ ડેનિયલ લર્નર શું કહે છે? આધુનિકતા એ પ્રગતિ, ઉન્નતિ તથા સંપન્નતા અને અનુકૂલનની તાત્પર્યતાથી સંબંધિત મનની આકાંક્ષાઓની એક અવસ્થા છે. દરેક વ્યક્તિને પોતાના મનની અંદર એવી ઈચ્છા થાય કે હું કંઈક વધારે સારું કરું છું, કે પણ નવી નવી બાબતો છે, બધી બાબતોને અપનાવું એવું આપણે સ્વીકારતા હોઈએ છીએ. એટલે આધુનિકતા જ કોને કહેવાય? કે જે પ્રગતિ કરાવે, ઉન્નતિના માર્ગ તરફ લઈ જાય, જે આપણને બધી બાબતોથી સંપન્ન કરે, અનુકૂલન સાધવામાં એ મદદરૂપ થાય, તો એને જ એ ડેનિયલ લર્નર કે જે આધુનિકતા એવું કહે છે. ત્યારબાદ બ્લેક કે જેમણે આધુનિકીકરણની વ્યાખ્યા આપી છે કે સંસ્થાઓના બદલાતા કાર્યોને અનુરૂપ પોતાનું સમાયોજન કરી લેવાની પ્રક્રિયા કે જેને આધુનિકીકરણ કહેવામાં આવે છે અને જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિના જ્ઞાનમાં એવી આશાપૂર્ણ વૃદ્ધિ થઈ જાય છે કે જે પર્યાવરણ ઉપર લગભગ પોતાનું નિયંત્રણ કરી લેતું હોય છે. આ વ્યાખ્યા છે બ્લેકે આપી. ત્યારબાદ મેરિયમ જે લેરી 1966માં એમણે આધુનિકીકરણની વ્યાખ્યા આપી છે કે આજની દુનિયામાં પછાત અને અવિકસિત સમાજોને આધુનિક બન્યા સિવાય છૂટકો નથી. જો તેઓ આધુનિક નહીં બની શકે તો કદાચ તેમનું અસ્તિત્વ એ ભૂસાઈ જશે. આપણે સમાજની અંદર પણ આપણે બધા કહેતા હોઈએ છીએ કે સમયની સાથે ચાલવું પડે, જેમ જેમ પરિવર્તનો આવે એમ એમ શીખવા પડે. પહેલાના સમયમાં મોબાઈલ નામો નિશાન નહોતું. અત્યારના સમયમાં જ્યારે મોબાઈલ આવે છે ત્યારે ઉંમરવાળી વ્યક્તિઓ પણ ખૂબ જ સરળતાથી એનો ઉપયોગ કરતા થયા છે. જો એ લોકો એનો ઉપયોગ ન કરે તો એ પાછળ રહી જાય. ઘણી બધી બાબતોને શીખવાની રહી જતી હોય છે. આમ તો જોવા જઈએ તો દરેક બાબતોના બે પાસા છે, સારા પાસા છે અને નશા પાસા પણ છે. જેમ જેમ કંઈક નવું બાબત સમાજની અંદર આવતી હોય છે, દુનિયાની અંદર આવતી હોય છે, ત્યારે એનો આપણે સ્વીકાર કરવાનો છે અને એની સાથે એ આપણે ચાલવાનું છે. એને જ આપણે આધુનિકતા કહી શકાય. તો આટલી વ્યાખ્યાઓને આધારે આપણે આધુનિકીકરણની સંકલ્પના કે આ રીતના સ્પષ્ટ કરી શકીએ કે આધુનિકીકરણ એટલે કે નવા વિચારોને સ્વીકારવાની કે નવી પદ્ધતિઓને અપનાવવાની તૈયારી છે. કે પણ નવા વિચારો છે, નવી પદ્ધતિઓ છે, એને અપનાવવાની તૈયારી એ જો આપણા તરફથી હોય તો આપણે આધુનિક વિચારો ધરાવીએ છીએ એમ કહી શકાય. જૂની જડતા, માન્યતાઓ, જે રૂઢિચુસ્તતાઓ છે, બધી બાબતોને ભૂલી અને અત્યારના પ્રવર્તમાન સમયની અંદર શું ચાલી રહ્યું છે, જો એ પ્રમાણે આપણે જીવવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણે આધુનિકતાના પગલે ચાલી રહ્યા છીએ એમ કહી શકાય. બીજું છે પોતાના વ્યક્તિગત અભિપ્રાયોને વ્યક્ત કરવાની તૈયારી. તમે પોતે શું કોઈ પણ બાબત માટે તો તમારો શું અભિપ્રાય છે તો એને વ્યક્ત કરવા માટે જો તમે તૈયાર હશો તો ચોક્કસ તમે આધુનિકતા તરફ પ્રયત્ન કરી રહ્યા છો. ભૂતકાળમાં નહીં પરંતુ વર્તમાન અને નિકટના ભવિષ્યમાં જેને વધારે રસ છે એ આધુનિકતાની સંકલ્પના કરી શકાય. જીવનમાં નિયમિતતા માટેનો જે વિશેષ આગ્રહ રાખે છે, કાર્યક્ષમતા ઉપર જે વિશેષ ભાર મૂકે છે, આયોજન કરવાની વૃત્તિ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જેને શ્રદ્ધા છે. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીએ કેટલા બધા ફેરફારો કર્યા છે, પણ અમુક વ્યક્તિઓ કે જે જડતાને પકડીને બેસી રહ્યા છે એ બધી બાબતોને સ્વીકારી નથી શકતા. એમને જે જૂની પદ્ધતિ છે એ જ માફક આવે છે તો એ લોકો આધુનિક નથી એમ આપણે કહી શકાય. દુનિયાને તર્કયુક્ત
અને સામાજિક ન્યાયને એક મૂલ્ય તરીકે સ્વીકાર કરવો. તો આને આધારે, આ વ્યાખ્યાઓને આધારે આપણે કહી શકાય કે આધુનિકીકરણની સંકલ્પના એ કઈ કઈ બાબતોને, કે જે નવા વિચારો છે, જે નવી પદ્ધતિઓ છે એને સ્વીકારે, જે નવી તરાહ છે એને સ્વીકારે, તો આપણે એને આધુનિકીકરણ એવું કહી શકાય છે. હવે આ કઈ આધુનિકીકરણની વ્યાખ્યાઓ અને એની સંકલ્પના. હવે આગળ આપણે જોવાના છે આધુનિકીકરણનું સ્વરૂપ. તો એની અંદર કેટલા 6 મુદ્દા છે. કઈ કઈ બાબતો છે? વિજ્ઞાન અને ટેકનોલોજી, જ્ઞાનનો વિસ્ફોટ, ઝડપી સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન, આધુનિકીકરણ, વૈશ્વિક પ્રક્રિયા અને પ્રગતિને અવરોધો. તો આટલા મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં પહેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો જૂના સમયના પરંપરાગત સમાજની તુલનાએ જો આપણે હાલના આધુનિક સમાજને કોઈ બિલકુલ અલગ લક્ષણ હોય તો એ છે સાંપ્રત સમાજમાં રહેલું વિજ્ઞાન અને ટેકનોલોજીનો સ્વીકાર અને તેનો ઉપયોગ. એટલે કે પહેલાના સમયને જો અત્યારના સમયની સાથે સરખાવીએ અને એમાં સૌથી મોટું જે લક્ષણ છે આધુનિક સમાજનું, તો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. અને વિજ્ઞાન અને ટેકનોલોજીથી સમાજની સુખાકારી અને ઉત્પાદકતામાં આપણને વધારો થયેલો જોવા મળે છે. પહેલા મજૂરોના હાથે કામ થતા હતા અને ધીમે ધીમે મશીનોની શોધ થઈ અને ત્યારે મશીનોની મદદથી આપણે કેટલું બધું ઉત્પાદન કરી શકીએ છીએ અને એના કારણે આપણે સુખાકારી અને ઉત્પાદકતાની અંદર વધારો કરી શકીએ છીએ. બીજું એનું સ્વરૂપ છે જ્ઞાનનો વિસ્ફોટ. તો આમ કહી શકાય કે છેલ્લા 2 કે 3 દાયકામાં જ્ઞાનનો જબરજસ્ત એવો વિસ્ફોટ થયેલો આપણને જોવા મળે છે. પરંપરાગત સમાજની અંદર જ્ઞાનનો જે જથ્થો છે એ મર્યાદિત હતો એમ નથી, પરંતુ તુલનાત્મક દ્રષ્ટિએ જે જ્ઞાનના નવા ક્ષેત્રો છે એ ખુલ્યા છે. પહેલાના સમયમાં એવું ના કહી શકાય કે એમની પાસે જ્ઞાનનો જથ્થો ઓછો હતો કે મર્યાદિત હતો, પરંતુ અત્યારના સમયમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ધરખમ ફેરફારો કર્યા છે એના કારણે જે જ્ઞાનની ક્ષિતિજો છે એ વધારે ખુલ્લી છે. એટલે કહી શકાય કે આધુનિકીકરણ સ્વરૂપમાં એ જ્ઞાનનો વિસ્ફોટ એ થયેલો આપણને જોવા મળે છે. ત્રીજું એનું સ્વરૂપ છે ઝડપી સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન. આધુનિક સમાજનું એક આગવું લક્ષણ શું છે? તો સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનોની અંદર ખૂબ જ ઝડપી ગતિએ આવેલા ફેરફાર. આધુનિકતાની સૌથી વધારે જો કોઈ અસર ઝીલનાર હોય તો એ છે સમાજ. અને સમાજની અંદર ફેરફાર અને પરિવર્તન આવે એટલે તમારી સંસ્કૃતિની અંદર પણ પરિવર્તનોને ચોક્કસ આવવાના. એટલે કે આધુનિકીકરણ એ સામાજિક સંરચનાઓ પણ કરે છે. તે સમાજની અંદર સૌથી ઝડપથી ફેરફાર લાવનારો આધુનિકીકરણ લાવનારું કોઈ પરિબળ હોય તે સમાજની અંદર એ આવતું આપણને જોવા મળે છે. ચોથું સ્વરૂપ છે આધુનિકીકરણ. આધુનિકીકરણ એ આપણે એવું કોને કહી શકાય કે કોઈ એક વ્યક્તિ, સમાજ કે દેશ કે જે આધુનિકતાના સંદર્ભે અમુક બાબતોને સ્વીકાર્ય ગણે છે, તો બીજી વ્યક્તિ, સમાજ કે દેશ એ બાબતોને અસ્વીકાર્ય પણ ગણતી હોય. દાખલા તરીકે આપણે જોઈએ તો પશ્ચિમના દેશોના જે વિચારો છે, એમની જે રહેણીકરણી છે, એમને જે રીતભાત છે એ આપણા સમાજની અંદર જ, આપણા દેશની અંદર જ અમુક લોકો સ્વીકારી શકે છે, અમુક લોકો એને સ્વીકારી શકતા નથી. એ જ રીતના પશ્ચિમના દેશોના એમના પોતાના જે આધુનિકીકરણના વિચારો છે, એમની જે તરાહ છે, તેનો સમાજ પણ અમુક લોકો એને સ્વીકારે છે અને અમુક લોકો સ્વીકારી શકતા નથી. એટલે કે આધુનિકીકરણ તો એ દરેક વ્યક્તિ કે દરેક સમાજ એને સ્વીકારતો નથી. અમુક જ લોકો એને સ્વીકારીને એની સાથે ચાલવાનો પ્રયત્ન કરતા હોય છે. આગળનો એનું સ્વરૂપ છે વૈશ્વિક પ્રક્રિયા. તો આધુનિકીકરણ એ બધા દેશો માટેની પ્રક્રિયા છે. કોઈ એક ચોક્કસ દેશ માટે જ નહીં, કે અમારા ભારત દેશ માટે જ એ આધુનિકીકરણની પ્રક્રિયા છે એવું નહીં, દુનિયાના તમામ દેશો માટે એ પ્રક્રિયા છે. એટલા માટે એને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા એવું પણ આપણે કહી શકાય. એક દેશ, એક રાજ્ય, એક સમુદાય પૂરતું એ સીમિત રહેતું નથી. દેશોને એકબીજાની સાથે આ રીતના જોડતા હોય છે. જ્યાં બીજા નવા ફેરફારો આવતા હશે એ એક દેશ બીજા દેશની સાથે એવી રીતના જોડાયો છે કે ત્યાં જો કોઈ પરિવર્તન આવે તો એની અસર ધીમે ધીમે આપણા રાજ્ય, આપણા દેશની અંદર પણ થતી આપણને જોવા મળે છે. એટલે એનો ઉદ્દેશ શું છે આધુનિકીકરણનો? કે આંતરરાષ્ટ્રીય સહયોગ એ નિશ્ચિત કરવાનો છે. કે આધુનિકીકરણ તો માત્ર કોઈ એક ચોક્કસ સમાજ, કોઈ એક રાજ્ય કે કોઈ એક દેશ પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરે છે કે સમગ્ર વિશ્વ એ આધુનિક બને, એ આધુનિકીકરણ તેની અંદર જોવા મળે. આમ આધુનિકીકરણ એક વૈશ્વિક પ્રક્રિયા છે એવું પણ આપણે કહી શકાય. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પણ ક્યારેક પૂછાઈ શકે કે આધુનિકીકરણ એ વૈશ્વિક પ્રક્રિયા છે, સમજાવે શિક્ષણ અને આધુનિકીકરણ.
આધુનિકીકરણ એને મુદ્દો સમજાવો. આવો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે છે. છઠ્ઠું એનું સ્વરૂપ છે પ્રગતિને અવરોધક. તો આધુનિકીકરણની અંદર ઘણી વખત પ્રગતિ પણ છે અને પ્રગતિનો વિરોધ પણ એ આપણને જોવા મળે છે. આધુનિક બાબતો જે નવી આવી રહી છે એ બધી જ આપણા માટે હિતકારક છે, આપણા માટે સારી છે, આપણને પ્રગતિના માર્ગે લઈ જનારી છે એવું આપણે કહી શકીએ, એવું માની ન શકાય. ક્યારેક એ આપણને અધોગતિ તરફ લઈ જનારી પણ બનતી હોય છે. ચોક્કસ આધુનિકીકરણ એ આપણા સમાજ જીવનને બદલે છે, મૂલ્યોની અંદર એ પરિવર્તન લાવે છે. જે બધું જ પરિવર્તન ઇચ્છનીય છે અને પ્રગતિકારક જ હોય એવું આપણે માની લેવાય નહીં. અત્યારના સમયમાં સૌથી મોટું પરિવર્તન લાવનાર કોઈ પરિબળ હોય તો એ છે મોબાઈલ. મોબાઈલ કે જે આપણા બધા માટે કેટલું યુઝફુલ એવું ગેજેટ આપણે કહી શકાય, કે જેની મદદથી આપણે એક સેકન્ડની અંદર વિશ્વની કોઈ પણ માહિતી એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એ જ મોબાઈલ એ તમારો કેટલો બધો સમય એ નાકામની બાબતોને જોવામાં એ વેડફાતો હોય છે. એટલે આ મોબાઈલ એ આપણા માટે હિતકારક પણ છે, આપણી માટે પ્રગતિકારક પણ છે અને આપણને આપણા માટે અવરોધ પણ બનતો હોય છે. એટલે એવું આધુનિકીકરણ એ સામાજિક પ્રગતિને માટે અવરોધક પણ બનતું આપણને જોવા મળે છે. તો આટલી વાત થઈ આધુનિકતાના સ્વરૂપની. હવે આગળ આપણે જોવાના છે શિક્ષણ અને આધુનિકીકરણ. આધુનિકીકરણ એ જે સમાજની અંદર જ્યારે આવે છે ત્યારે એ શિક્ષણની સાથે જોડાઈને સમાજની અંદર આવતું હોય છે. સમાજમાં જે આધુનિકીકરણ માટે શિક્ષણની ભૂમિકા એ ખૂબ જ મહત્વની છે. આધુનિકીકરણની પ્રક્રિયા માટે શિક્ષણ એ ગુરુ ચાવી છે એમ આપણે કહી શકાય. અને શિક્ષણ અને આધુનિકતા વચ્ચેનો જે સંબંધ છે ખૂબ જ ઘનિષ્ઠ એવો સંબંધ છે. તો હવે આધુનિકતાની અંદર શિક્ષણનો શું ફાળો છે એ આપણે જોઈએ. તો પુરાતન સંસ્કૃતિઓની અંદર બદલાવ કે સંવર્ધન એ શિક્ષણથી જ થયું છે. પહેલાના સમયની વાત કરીએ, પુરાતન સંસ્કૃતિની વાત કરીએ અને અત્યારના સમયની વાત કરીએ તો એ જે પરિવર્તન આવ્યું છે લોકોના લોકમાનસની અંદર જે પરિવર્તન આવ્યું છે એ કામ એ શિક્ષણે જ કર્યું છે. અને એટલા માટે જ શિક્ષણને આધુનિકીકરણનું અગત્ય યોગસાધન ગણવામાં આવે છે. શિક્ષણથી આધુનિકીકરણ જે આવે છે એને વધારે વેગ મળે છે, કારણ કે શિક્ષણ મેળવવા માટે આવનાર વિદ્યાર્થી એ અલગ અલગ સમાજમાંથી અલગ અલગ વિચારો સાથે અલગ એવા પરિવેશમાંથી અલગ પરિવારમાંથી આવનારા વિદ્યાર્થીઓ છે. અને જ્યાં શિક્ષણની સાથે આધુનિકીકરણ સંકળાયેલું હોય તો અહીંયાથી જે એક વિચાર એ શિક્ષણ દ્વારા આપવામાં આવે ત્યારે એ સમગ્ર સમાજની અંદર એક પરિવારની અંદર પહોંચતો હોય છે. એટલે કે આધુનિકીકરણને વેગ આપવાનું કામ એ શિક્ષણનું છે. શિક્ષણ એ વ્યક્તિના જે વલણો છે, એની કાર્યપદ્ધતિ છે, એની માન્યતા છે, એના મૂલ્યો છે, એની તકનીકી છે, એ બધાની અંદર એ આમૂલ પરિવર્તન લાવે છે. અને એ આ સઘળી બાબતો એ આધુનિકીકરણના કારણે આપણને જોવા મળે છે. આગળનો મુદ્દો છે શિક્ષણ એ પરંપરાઓને બદલવાનો વિકલ્પ આપે છે, કે જેનું આધુનિકીકરણના સંદર્ભે મહત્વનું કાર્ય છે. શિક્ષણનું કામ એ નબળી, જૂની અને જર્જરિત જે માન્યતાઓ છે, જે પરંપરાઓ છે એને તોડી અને જે સામે નવા વિચારો છે, નવા વિકલ્પો જે આપણી સામે આવે છે એને અપનાવવાના છે, એને સ્વીકારવા માટેનું જે અવકાશ છે એ આપણને શિક્ષણ પૂરું પાડે છે. જે શિક્ષણ છે એ સામાજિકીકરણ કરીને સમાજની અંદર નવા મૂલ્યો અને જે નવા વિચારો છે એને પ્રકાશમાં લાવવાનું કામ કરે છે. અને આધુનિકીકરણના બીજ સ્વરૂપે આ બધી જ બાબતો જે શિક્ષણ દ્વારા શીખવવામાં આવે છે એ સમાજની અંદર વહેતી થાય છે. શિક્ષણ અને આધુનિકીકરણથી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય છે. શિક્ષણ એ જનતાની જરૂરિયાત અને સમસ્યાને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોઈને એને ઉકેલવા માટેના પણ પ્રયત્નો કરે છે. શિક્ષણ દ્વારા જ લોકોની જિજ્ઞાસા વધે છે, જ્ઞાનની નવી ક્ષિતિજોનો સ્પર્શ થાય છે, વિવિધ પ્રકારની જાણકારી અને માહિતી એ આપણને પ્રાપ્ત થતી હોય છે. તે શેના દ્વારા પ્રાપ્ત થાય છે? શિક્ષણ દ્વારા. શિક્ષણના પ્રચાર અને પ્રસાર દ્વારા જ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં જ્ઞાનના નૂતન દ્વાર એ આપણને ખુલતા જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્ર તમે લઈ લો, કૃષિ છે, તબીબી છે, ઇજનેરી ક્ષેત્રે એ શિક્ષણ દ્વારા જ એ સંશોધનો શક્ય બન્યા છે અને જે આધુનિકીકરણ તરફ એ આપણને દોરી જતું હોય છે. સમાજની પરિવર્તન શક્ય બને છે. સમાજની અંદર જે નૂતન મૂલ્યો છે, નૂતન દ્રષ્ટિકોણ છે એનો આવિર્ભાવ એ શિક્ષણ દ્વારા જ આપણને થતો જોવા મળે છે. શિક્ષણ દ્વારા જ આપણે આધુનિકીકરણને અનુરૂપ જે વૈજ્ઞાનિક ચેતનાઓ છે, એનો મિજાજ છે, એનો વિકાસ થાય છે.
તાર્કિકતા છે, આત્મલક્ષિતા છે અને પૃથ્થકરણ શક્તિનો એ પણ વિકાસ થયેલો આપણને જોવા મળે છે. કેળવણી દ્વારા લોકશાહીના જે મૂલ્યો છે એને આપણે દ્રઢ કરી શકાય છે. નવા વ્યવસાય અને રોજગારીની નૂતન વ્યવસ્થા એ પણ આપણને ત્યાંથી જ પૂરી પડતી હોય છે. જે ડોક્ટર મૂરે છે એમણે આધુનિકતાને એક ક્રાંતિ કહી છે, એક પરિવર્તન કહી છે અને એને માટે એમણે એક વ્યાખ્યા કે આધુનિકીકરણની આપણને આપી છે કે આધુનિકીકરણ એ કોને કહી શકાય? તો એક પરંપરાગત અથવા તો પૂર્વ આધુનિક સમાજને પાશ્ચાત્ય વિશ્વના વિકસિત, આર્થિક રીતે સમૃદ્ધ અને તુલનાત્મક રીતે રાજકીય સ્થિરતા ધરાવતા દેશોના તાંત્રિક અને સંબંધિત સામાજિક સંગઠનોના વિવિધ પ્રકારો તરફ દોરી જતું ક્રાંતિકારી પરિવર્તન એટલે આધુનિકીકરણ. તો આધુનિકીકરણ એ આપણે કોને કહી શકીએ? તો આધુનિકીકરણની ડોક્ટર મૂરે આ રીતે વ્યાખ્યા આપણને આપી છે. હવે સમગ્ર આખો મુદ્દો જે છે આધુનિકીકરણનો, કે આધુનિકીકરણ જેને મોડર્નાઇઝેશન, પરીક્ષાની અંદર આ પણ પૂછાતું હોય છે કે આધુનિકીકરણ કે જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો મોડર્નાઇઝેશન એ શેની ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે? આટલી બાબત આધુનિકીકરણની વ્યાખ્યાઓ આપણને જે આપવામાં આવી, એની જે સંકલ્પના આપણે જોઈએ, એનું જે આ સ્વરૂપો જે છે અને શિક્ષણ અને આધુનિકીકરણનો સંબંધ, તો આખી બાબત એ આધુનિકીકરણના સમગ્ર મુદ્દાની અંદર સમાવેશ એનો થાય છે. તો સ્વાધ્યાય કાર્યની અંદર આધુનિકીકરણ એક નોંધ લખો, એમાં આ બધી જ બાબતોનો સમાવેશ કરી અને તમારે વ્યવસ્થિત એક આખા મુદ્દાને સમજી અને તમારા મૌલિક ભાષાની અંદર તમારે આ ક્વેશ્ચન લખવાનો રહેશે. થેન્ક યુ. તો અગાઉ આપણે આધુનિકીકરણ વિશે જોઈ ગયા. હવે જોવાના છે શહેરીકરણ વિશે. અને શહેરીકરણના આટલા મુદ્દા આપણે આજે વાત કરવાના છીએ. સંકલ્પના, શહેરીકરણના પરિણામો, તો એના ફાયદા અને એના ગેરફાયદા, શિક્ષણ અને શહેરીકરણ વચ્ચેનો સંબંધ અને શૈક્ષણિક ફલિતાર્થો, આટલા મુદ્દા આપણે શહેરીકરણમાં જોવાના છીએ. હવે શહેરીકરણ કે જેને આપણે સામાન્ય અર્થની અંદર શું કહી શકીએ? તો શહેરની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું કે જેને કારણે ગામડાના લોકો એ શહેરમાં આવવા તરફ આકર્ષાયા અને ગામડું છોડી અને લોકો શહેરમાં આવ્યા, એને કારણે શહેરીકરણનું એક સર્જન થયું. અને શહેરીકરણનું જે કોઈ જવાબદાર હોય તો એ છે ઔદ્યોગિકીકરણ. એનું અવિભાજ્ય એ ભાગીદાર એવું કહેવામાં આવે છે. હવે આપણે શહેરીકરણની સંકલ્પના જોઈએ તો એનો સામાન્ય અર્થ એ આપણે એવું કરી શકીએ કે માણસો કે વસ્તીનું ગામડા તરફથી શહેર તરફનું સ્થળાંતર, એવું આપણે શહેરીકરણની સંકલ્પનામાં કહી શકાય. એનો બીજો અર્થ એ પણ થાય છે કે ગામડાઓમાં શહેરની સુવિધાનો આવિર્ભાવ. એવું નથી કે તમે ગામડું છોડીને શહેરમાં આવ્યા એને જ આપણે શહેરીકરણ કહી શકીએ, પરંતુ ગામડાની અંદર પણ શહેર જેવી સુવિધા આપવી એને પણ આપણે શહેરીકરણ કહી શકીએ છીએ. અને ઔદ્યોગિકીકરણના લીધે રોજગારીનો વિકાસ એ શહેરમાં વધારે થયો. એટલે લોકો શહેરની અંદર મજૂરી કરવાનું છોડી અને એ લોકો ગામડામાં મજૂરી કરવાનું છોડીને શહેર તરફ આકર્ષાતા થયા. એનું વિરુદ્ધ ગામડાઓની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળ્યું. ભૌતિક વિકાસના કારણે આર્થિક જરૂરિયાતો એ લોકોની વધતી આપણને જોવા મળી અને જેને કારણે લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ સ્થળાંતર કરતા થયા. શહેરમાં જે ગામડાઓમાંથી આવેલા લોકો છે એમનો એક અલગ જ વર્ગ એ આપણને જોવા મળે, જે પહેલેથી જન્મથી જ શહેરમાં રહે છે. તેમની રહેણીકરણી, તેમની રહેવાની સ્ટાઇલ અને જે ગામડામાંથી આવેલો વર્ગ અને શહેરની સાથે જે તાલમેલ સાધવા જાય છે એની પ્રમાણે જીવન જીવવા જાય છે, પરંતુ એ એક વર્ગ એ આખો અલગ જ એ કરી આવે છે. બીજી રીતના જોઈએ તો ગામડાઓ પણ સમૃદ્ધ થવા લાગ્યા. ગામડામાં ખેતી અને ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ થયો. એની સાથે સાથે ગામડા સાથે જે જોડાયેલા શહેરો છે એના વિકાસના લીધે જે શહેરોની સુવિધા છે એ ગામડાના છેવાડા સુધી એ પહોંચતી થઈ. જેમ કે સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, શિક્ષણ છે, રહેણીકરણ છે, આ બધી જ બાબતો એ જેમ જેમ શહેરમાં વિકાસ થતો ગયો એમ એની સાથે જોડાયેલા ગામડાઓની અંદર પણ એ વિકાસ થતો જોવા મળ્યો છે અને એને જ આપણે શહેરીકરણ એવું કહી શકાય. શહેરીકરણના ટૂંકમાં આપણે બે લક્ષણો એ તારવી શકીએ. એક, ગામડાથી શહેર તરફ લોકોનું સ્થળાંતર અને બીજું, ગામડાઓમાં શહેરની સુવિધાનો વિકાસ. આટલું તમારે યાદ રાખવાનું કે શહેરીકરણના મુખ્ય બે લક્ષણો છે કે એક, ગામના લોકોનું શહેર તરફ
અને બીજું ગામની અંદર જ શહેર જેવી સુવિધાઓનો વિકાસ કરવો, એને આપણે શહેરીકરણની સંકલ્પના એવું કહી શકીએ. હવે આગળ આપણે જોવાના છીએ શહેરીકરણના પરિણામો. શહેરીકરણ થયું તો એના કારણે એના બે પાસા છે. ફાયદા તો છે પણ સાથે સાથે એના ગેરફાયદા પણ છે. તો એના ફાયદા અને ગેરફાયદા કયા કયા છે એ આપણે જોઈએ. તો એના ફાયદામાં છે માણસને વધારે ફુરસદ મળી. જેમ જેમ બધા સાધનોનો ઉપયોગ થયો, ઉદ્યોગો વિકસ્યા, તે માણસોની જરૂર ઓછી પડવા લાગી, બધું મશીનો એ કામ કરવા લાગી અને એના કારણે માણસને વધારે સમય મળવા લાગ્યો, ફુરસદ મળવા લાગી. સામાજિક જીવનની અંદર એમને પરિવર્તન આવ્યું. જે એક જ રૂટીન લાઈફ ગામડાની અંદર મજૂરી કરીને જીવતા હતા, પણ તેની અંદર સામાજિક પરિવર્તન આપણને જોવા મળ્યું. ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓનું વાતાવરણ પણ ત્યાં સર્જાયું. માત્ર ગામડાની અંદર કોઈ મજૂરી પૂરતું જ નહીં, પરંતુ જીવનની ઉચ્ચતમ જીવનની આકાંક્ષાઓ એ સર્જી શકે, એને પ્રાપ્ત કરી શકે એ રીતનું વાતાવરણનું ત્યાં સર્જન થવા માંડ્યું. શિક્ષણની સવલતો વધી અને વ્યક્તિગત શૈક્ષણિક સ્તરની અંદર પણ આપણને સુધારો થતો જોવા મળે અને વ્યવસાયની દ્રષ્ટિએ ધંધા રોજગારની જે તકો છે એ પણ ખૂબ જ વધી. તો શહેરીકરણને લઈને આટલા ફાયદા એ આપણને જોવા મળે. તો હવે ફાયદા છે તો એના ગેરફાયદા પણ હોય. તો કયા કયા ગેરફાયદા છે? તો લોકોનું શહેરમાં સ્થળાંતર વધ્યું, એના કારણે ગામડા જે છે તે ભાંગી પડ્યા. સંયુક્ત પરિવારની જગ્યા પર વિભક્ત પરિવાર એક નવી વ્યાખ્યાને આપણને જોવા મળી. ગ્રામ્ય સંસ્કૃતિની જગ્યાએ શહેરી સંસ્કૃતિની બોલબાલા આપણને જોવા મળી. સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ ભાંગી પડી અને શહેરીકરણને લીધે વસ્તીની જે ગીચતા છે, ગંદકી છે, પ્રદૂષણ, એને લગતી બધી જ સમસ્યાઓ એ ઉત્પન્ન થવા લાગી. કારણ કે ગામડાના લોકો શહેરમાંથી આવીને વસ્યા એટલે જે શહેરનું જે વસ્તી છે એનું પ્રમાણ એ વધવા લાગ્યું અને જેમ જેમ એ વધ્યું એમ બીજી બધી જ સમસ્યાઓ એની પાછળ શરૂ થવા લાગી. એટલે આટલા એના ગેરફાયદા છે. કોઈ પણ બાબત તમે લો એના ફાયદા પણ હોય અને એના ગેરફાયદા પણ હોય. બંને બાબતોને સાથે રાખીને આપણે ચાલવું પડે છે. હવે આગળ એક મુદ્દો આપણે જોવાના છે શિક્ષણ અને શહેરીકરણ. શહેરીકરણ સાથે શિક્ષણ એ કેવી રીતના જોડાયેલું છે? તો શહેરની અંદર સિનેમાથી માંડીને સ્ટેડિયમ જેવી કેટલીક આકર્ષક કહી શકાય એવી જગ્યાઓ કે જે વિદ્યાર્થીઓનો પ્રભાવ એ આપણને વધારે જોવા મળે છે અને એવી એને મર્યાદિત રાખવા માટે શાળામાં જો દ્રશ્ય સાથે સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ તેની તરફ વળે નહીં. કારણ કે વિદ્યાર્થીઓ શહેરમાં જઈને કેવી બાબતો તરફ આકર્ષાય છે? તો મોટા મોટા સ્ટેડિયમ જુએ છે, સિનેમા જુએ છે. પરંતુ જો એનો જ ઉપયોગ આપણે વર્ગખંડની અંદર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વર્ગખંડ તરફ પણ આકર્ષાય અને શિક્ષણ જ્યારે પ્રવૃત્તિલક્ષી બને, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ભણાવવામાં આવે ત્યારે એ વધારે સારી રીતે સમજી શકે. શહેરની અંદર જે પ્રવૃત્તિ બેકારી છે, એના ભોગ બનેલા જે લોકો છે અને એમના જેવા તેજસ્વી બાળકો જે હોય તો એમને લોન અને સ્કોલરશીપની વ્યવસ્થા એ પણ શાળાના માધ્યમથી કરી આપવામાં આવે. શિક્ષણના માધ્યમથી જો કરી આપવામાં આવે તો એવા બાળકોનું ભવિષ્ય એ સુધરી જાય. યાંત્રિકરણને લીધે શહેરમાં ફુરસદનું પ્રમાણ વધ્યું છે. યંત્રો કામ કરતા થયા છે એટલે લોકો ત્યાં ફ્રી પડ્યા છે, ફુરસદનો સમય મળ્યો છે અને આ બાબતનો જો સર્જનાત્મક ઉપયોગ કરવામાં આવે અને કંઈક નવું સર્જન કરવા માટે એમને યોગ્ય પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવે તો શિક્ષણના કાર્યક્રમોથી જ એ વધારે આપણે એમને આ રીતના પ્રેરણા અને માર્ગદર્શન આપી શકીએ છીએ. તો એક શાળાના માધ્યમથી, શિક્ષણના માધ્યમથી જુદા જુદા કાર્યક્રમોનું એ આપણે આયોજન કરી શકાય કે જેમાં જે વ્યક્તિઓ એ ફુરસદના સમયમાં બેસી રહ્યા છે એ કંઈક નવું સર્જન કરતા થાય. યાંત્રિકરણને લીધે યંત્રવિદોની ઊભી થતી વધુ માંગને ખ્યાલમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓની અંદર જે પ્રાવિધિક શિક્ષણની જોગવાઈઓ છે એને વધારે પૂરતું મહત્વ આપવું જોઈએ. હવે યાંત્રિકરણ તો કર્યું પરંતુ એ યંત્રને ચલાવવા માટે કોઈ એક માણસ તો જોઈએ અને એનું નોલેજ ધરાવનાર વ્યક્તિ પણ જોઈએ. તો એને માટે જે યંત્રવિદોની માંગ ઊભી થઈ છે એને ધ્યાનમાં લઈને જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની જે પ્રાવિધિક શિક્ષણની જોગવાઈ છે એને વધારે મહત્વ આપણે આપવું જોઈએ. શાળાની અંદરથી જ આ બધી બાબતોનું શિક્ષણ જો આપણે વિદ્યાર્થીઓને આપીએ તો આગળ જતા એ એમને ખૂબ જ ઉપયોગી નીવડે છે. શહેરીકરણને લીધે જે શિક્ષણનો વ્યાપ એ વધ્યો છે અને સાથે સાથે અભ્યાસલક્ષી જે પ્રવૃત્તિઓ છે એનું વૈવિધ્ય અને પ્રમાણ એ પણ વધ્યું છે. શહેરમાં જે ગુણવત્તાયુક્ત શિક્ષકો છે એમની પ્રાપ્તિ એ સરળ બને છે. ગુણવત્તાવાળા શિક્ષકો એ આપણને
આપણને શહેરની અંદર સરળતાથી મળી રહે છે અને જે વિદ્યાર્થીઓની અંદર સામાજિક વિકાસની તક એ પણ આપણને વધતી જોવા મળે છે. શહેરીકરણના પરિણામે શિક્ષણના સ્વરૂપમાં કેટલાક પાયાગત પરિવર્તનો એ પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે શહેરીકરણના કારણે જે ઊભા થયેલા કેટલાક બહિષ્ઠાનો છે, જેવા કે વ્યસનની અંદર ત્યાં વિદ્યાર્થીઓ જાય એટલે વ્યસનની અંદર ભરમાતા હોય છે, એટલે વ્યસનમાં વધારો થતો જોવા મળે છે. ઇન્ટરનેટનો દુરુપયોગ કરતા જોવા મળે છે. તરુણાવસ્થામાં જે જાતીય દુર્વ્યવહારો એની ઉપર વધારે એ બાજુ એ લોકો વળતા જાય છે, કે જેને કારણે શિક્ષણ જગતમાં એક ચિંતાનું બોજું એ ફરી વળે છે. શહેરની અંદર આ જે દૂષણો કે જે હવે ગામડાઓ અને શાળાઓમાં પણ ઝડપથી વ્યાપી રહ્યા છે, અને એ બધાને અટકાવવા માટે શિક્ષણ જગતે ગંભીરતાથી નોંધ લઈ અને એ દિશાની અંદર આપણે નક્કર પગલાં એ ભરવા જોઈએ, કારણ કે શિક્ષણ જ એવું એક માધ્યમ છે કે જેનાથી સમાજમાં દરેક વ્યક્તિ ને આપણે સુધારી શકીએ છીએ, કારણ કે પોતપોતાના સમાજમાં જવાના છે અને એને આપણે ત્યાં સુધારી શકીએ છીએ. એક વ્યક્તિને અહીંયા સુધારીશું, એક વિદ્યાર્થીને સુધારીશું તો આખા સમાજને સુધારવાનો પ્રયત્ન કરશે. એટલે કે એને આ બધી જે નકારાત્મક બાબતો છે એને દૂર કરવા માટે શિક્ષણ એ ખૂબ જ ઉપયોગી બની રહે છે. હવે કેટલાક શિક્ષણ અને શહેરીકરણને લઈને એના શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ. તો કેવી રીતના આપણને એમાંથી શું નિપજ મળે છે? તો શિક્ષકે વર્ગખંડ કે અધ્યયન અને અધ્યાપન દરમિયાન શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. વર્ગખંડના શિક્ષણ કાર્ય દરમિયાન નવી બાબતો અને સંશોધનોથી આપણે વિદ્યાર્થીઓને વાકેફ કરવા જોઈએ. સમાજની અંદર જે કંઈ પણ ફેરફારો થાય છે એના પ્રત્યે હકારાત્મક અભિગમ એ દાખવવો અને વિદ્યાર્થીઓને એની માટે હકારાત્મક અભિગમ દાખવતા કરવા જોઈએ. અને એને કારણે જે વર્ગખંડની અંદર જે શિક્ષણ કાર્ય શિક્ષણ કરાવે છે એમાં શિક્ષણ કાર્ય દરમિયાન એવા ઉદાહરણો એમણે ટાંકી આપવા જોઈએ. પરિસ્થિતિ અને વિષય વસ્તુ અનુસાર પણ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિને આપણે લવચિક બનાવી શકીએ છીએ. કોઈ એક જ પદ્ધતિથી નહીં, પરંતુ લવચિક એટલે કે એની અંદર પરિવર્તન ફેરફાર આપણે લાવી શકાય. અને શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની અંદર સમાનતા દાખવવી, તેમજ તમામ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ એક શિક્ષક તરીકે આપણે રાખવો જોઈએ. સમાજની અલગ અલગ સમાજમાંથી આવતી દરેક વ્યક્તિ એ પછી કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ નાતની હોય, પરંતુ એ દરેક વિદ્યાર્થીઓને આપણે સમાન નજરથી જોવા જોઈએ. જે શિક્ષણનો ઉપયોગ છે એવું સમાજશાસ્ત્રનું જ્ઞાન એ શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા છે. જે આપણે અત્યાર સુધી શિક્ષણની સમાજશાસ્ત્રીય આધારશિલા એ જોઈ ગયા. તો એની અંદર જે લોકશાહી વિશે જોઈ ગયા છીએ, આધુનિકીકરણ વિશે જોઈ ગયા છીએ, શહેરીકરણ વિશે જોઈ ગયા છીએ, સામાજિક પરિવર્તનો વિશે જોઈ ગયા છીએ, શિક્ષણનું સમાજશાસ્ત્ર, શિક્ષણ માટેનું સમાજશાસ્ત્ર, એ બધા વિશે આપણે વાત કરી ગયા છીએ. એટલે સામાજિક પરિવર્તન એ આપણે કોને કહી શકીએ? તો જે રીત રિવાજો છે, જે રૂઢિઓ છે, વિચારો છે, માન્યતાઓ છે, મૂલ્યો છે, એ બધાની અંદર જ્યારે આપણને ફેરફાર થયેલો જોવા મળે ત્યારે એ સામાજિક પરિવર્તન એ બધું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે લોકશાહીની વાત કરી. લોકશાહીના જે પાયાના મૂલ્યો બધા સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, વ્યક્તિ સન્માન, ન્યાય અને પરિવર્તનમાં શ્રદ્ધા, આ બધા વિશે વાત કરી. આધુનિકીકરણ વિશે વાત કરી અને શહેરીકરણ વિશે વાત કરી. તો આ સાથે આપણું જે એકમ 3 છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાય કાર્યની અંદર છે